Good morning, students. Today we will learn our Unit 3 Manage Your Stress. We have 9 ways to manage our stress. First, spend time in nature. કુદરત સાથે ટાઈમ પસાર કરો. સે યોર પ્રેયર્સ, પ્રાર્થનાઓ કરવી. પ્રેક્ટિસ યોગા કરવા મીન્સ એક્સરસાઇઝ કરવી. ડુ યોર એક્સરસાઇઝ, રેગ્યુલર કસરત કરવી. સ્પેન્ડ ટાઈમ વિથ ફ્રેન્ડ્સ, તમારા મિત્ર સાથે સમય પસાર કરવો. પ્રેક્ટિસ આર્ટ મીન્સ કળા, કે તમને જેમાં પણ રસ હોય તે કાર્ય કરવું. આર્ટ. રીડ બુક્સ, ચોપડીઓ વાંચવી. એન્ડ થિંક પોઝિટિવ મીન્સ સારા વિચારો કરવા. એન્ડ મેનેજ ટાઈમ, સમયને મેનેજ કરવો. બરાબર, આ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાની 9 રીતો. સો ફ્રેન્ડ્સ, હવે આપણે યુનિટ તરફ જઈએ. મેનેજ યોર સ્ટ્રેસ મતલબ તમારા તણાવનું મેનેજમેન્ટ કરવું, એટલે કે વ્યવસ્થાપન કરવું. સ્ટ્રેસને કેવી રીતે ઘટાડવો એની પણ અહીંયા એક્સરસાઇઝ આગળ આપેલી છે, જે આપણે આગળ ભણીશું. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી મીન્સ માનસિક લવચિકતાનું સશક્તિકરણ કરવું. એને બીજા અર્થમાં એમ પણ કહેવાય કે માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. સો લેટ્સ સ્ટાર્ટ અવર લેસન. Mind, emotions and body are closely interlinked and always work together. Mind like મન, ઇમોશન્સ મીન્સ લાગણી, એન્ડ બોડી મીન્સ શરીર. મન, લાગણીઓ અને શરીર તમામ એકબીજાથી એકદમ ક્લોઝલી એટલે કે નજીકથી જોડાયેલા છે અને હંમેશા ઇન્ટરલિંક્ડ એટલે કે સાથે મળીને કામ કરવું અને સાથે મળીને કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately એટલે કે અલગ રીતે. શું કહે છે કે તે તમને ડિસ્ટિંગ્વિશ એટલે શું? તો ડિસ્ટિંગ્વિશ મતલબ કે સમજવું. એ તમને શું સમજવામાં મદદ કરશે કે તેના જે તેને વધુ સારી રીતે સમજવામાં મદદ થશે. જો તમે તેને અલગથી સમજવાનો પ્રયત્ન કરશો તો તે તમને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન and to be in a position to think logically. કે છે ન્યૂ ઇન્ફોર્મેશન એટલે કે નવી માહિતી, એન્ડ ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એટલે કે જૂની અને નવી માહિતી. કે છે કે તમારી માનસિક ક્ષમતાઓ એટલે તમારી ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ક્ષમતા. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન કે છે નવી માહિતી લેવા માટે અને જૂની અને નવી માહિતી યાદ રાખવા માટે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન એટલે કે સ્તર, અને એવા સ્તર પર ટુ થિંક લોજિકલી અને એવા સ્તર પર રહેવાની ક્ષમતા કે જેમાં લોજિકલી એટલે કે તમે તાર્કિક રીતે વિચારી શકો. થિંક એટલે કે વિચાર. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. કે છે
તમારી માનસિક ક્ષમતા એ તમારા સ્ટડી એટલે કે અભ્યાસક્રમ, વર્ક એટલે કે કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ મીન્સ લાદવું. તમારા જીવનને રચનાત્મક, કન્સ્ટ્રક્ટિવ એટલે કે રચનાત્મક, એન્ડ વર્કેબલ એટલે કે વ્યવહારુ કામમાં લાવવા માટે. ઇમ્પોઝ એટલે કે લાદવું. એન્ડ ટુ મેક રેશનલ મતલબ વ્યાજબી. રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ મીન્સ નિર્ણય કે છે તમારા જીવનને રચનાત્મક અને વ્યવહારુ ક્રમમાં લાવવા માટે અને રોજિંદા તર્કસંગત નિર્ણયો લેવા માટે જરૂરી છે. For example, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decisions that it was better to take the car. ઉદાહરણ તરીકે જો તમારી પાસે કામ પર જવા માટે ચાલતા અથવા ટેકિંગ ધ કાર ગાડી લઈને જવાનો વિકલ્પ હોય અને હકીકત એ છે કે ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને જો ભારે વરસાદ પડી રહ્યો હોય અને તમને શરદી થઈ હોય તો અ કોલ્ડ કુડ લીડ એટલે કે ના તરફ દોરી જવું. લીડ યુ ટુ ધ ડિસિઝન્સ. આ તમને શરદી થઈ હોય અને ભારે વરસાદ પડી રહ્યો તો તમે ઓબ્વિયસલી તમે એ નિર્ણય લેશો કે ધ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તમે ગાડી લઈને જાઓ એ તમારા માટે વધારે સારું રહેશે. દેટ વુડ બી અ રેશનલ એટલે કે વ્યાજબી. રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. તે વર્તમાન સંજોગો પર આધારિત વ્યાજબી નિર્ણય હોત. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. Rational means વ્યાજબી, logical means તાર્કિક, retrieve મતલબ કબજો કરવો, કેલ્ક્યુલેટ મીન્સ ગણતરી કરવા માટે. શું કહે છે? મગજ એ બુદ્ધિગમ્ય અને તમારા શરીરનો તર્કસંગત ભાગ છે. લોજિકલ પાર્ટ ઓફ યુ એટલે કે તર્કસંગત ભાગ છે. દેટ હેલ્પ્સ યુ જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ ભાવના મુક્ત કે લાગણીઓ મુક્ત પસંદગી કરવા માટે. અનઇમોશનલ છે એટલે કે ભાવના મુક્ત કે લાગણી મુક્ત. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન માહિતી સંગ્રહવા. રિટ્રાઈવ એટલે કે પાછી મેળવવા. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ ક્રમમાં ગોઠવવા અને ગણતરી કરવા. કેલ્ક્યુલેટ એટલે કે ગણતરી કરવા અને હુકમ કરવા માટે મદદ કરે છે. જે ભાવનામુક્ત પસંદગીઓ કરવા માટે માહિતી સંગ્રહ કરવા, મેળવવા, ક્રમમાં ગોઠવવા અને ગણતરી કરવા અને હુકમ કરવા માટે મદદ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. આ ક્ષમતાઓના પ્રતિરૂપ કાઉન્ટર પાર્ટ એટલે કે સમકક્ષ. આ ક્ષમતાઓના પ્રતિરૂપ ટુ ધ ઇમોશન્સ કે અન્ય અડધા હિસ્સા સમાન છે આ લાગણીઓ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન્સ મીન્સ વાતચીત કે પ્રતિક્રિયા. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન કહે છે આ ક્ષમતાઓના પ્રતિરૂપ, આ જે લાગણીઓ છે એનું
ગુડ ઇન્ટરેક્શન છે between mind and emotions is exam nerves. પરીક્ષાનો ભય એ મન અને લાગણીઓ, માઇન્ડ એન્ડ ઇમોશન્સ એટલે કે મન અને લાગણીઓ વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું એવું ઉદાહરણ છે. Your mental capacity has helped you retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. Capacity means ક્ષમતા. Know your stuff. Know your stuff means તમને અગત્યની માહિતી યાદ છે, તમને યાદ છે તેની વાત છે. એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એટલે કે અપેક્ષા, નિષ્ફળતાની અપેક્ષા. એન્ડ ઇમેજિંગ ફેલર મીન્સ નિષ્ફળતા. તમે કલ્પના કરો છો કે તમે ફેલ થશો કે નિષ્ફળ જશો. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક ક્ષમતા તમને એ યાદ રાખવામાં મદદ કરે છે. તમે વારે વારે પુનરાવર્તિત કર્યું છે. તમે શું કર્યું છે? વારે વારે રિવાઇઝ એટલે કે પુનરાવર્તિત કર્યું છે. યુ નો યોર સ્ટફ. તમને લાગે છે કે તમને અગત્યની માહિતી યાદ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ તમે જ્યારે એક્ઝામ રૂમમાં કે પરીક્ષા ખંડમાં જ્યારે દાખલ થાવ છો ત્યારે એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, પરંતુ જ્યારે તમે એક્ઝામ ખંડમાં દાખલ થાવ છો અને તમે મુશ્કેલીઓની અપેક્ષા અને નિષ્ફળતાની કલ્પના દ્વારા ભાવનાત્મક થવા લાગો છો. ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. ત્યારે અચાનક જ કાળજીપૂર્વક સંગ્રહિત કરેલી માહિતી ભૂલાઈ જાય છે. તમે જે કાળજીપૂર્વક જે ઘરે પ્રશ્નોના જવાબ કે કંઈ પણ યાદ કર્યું હોય તેને એક્ઝામ ખંડમાં આવતા જ તમે ભૂલી જાઓ છો. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે to your inner information store. Do you find yourself reacting in any of the following ways? Bad मतलब अवरोध के बाधित, અવરોધ ઊભું કરવું. યોર ઇમોશન્સ હેવ, તમારા ઇમોશન્સ એટલે કે તમારી લાગણીઓ એ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, કે તમે જે આંતરિક માહિતી, ઇનર ઇન્ફોર્મેશન એટલે કે આંતરિક માહિતી સંગ્રહિત કરી છે તેમાં તે અવરોધ પેદા કરે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે તમારી જાતને નીચેની કોઈપણ પ્રતિક્રિયામાં જોઈ શકો છો? યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર. તમારી યાદશક્તિ તમને વારંવાર નિરાશ કરે છે, એટલે કે તમને યાદ રહેતું નથી. તમે જે યાદ કરેલું છે તેને ભૂલી જાઓ છો. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનમાં અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ સ્પષ્ટ વિચાર તમે સમજી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. તમે ઘણી વખત આ દિવસોમાં અનિશ્ચિત હોવ છો. અનડિસાઇડેડ એટલે કે અનિશ્ચિત હોવું, અને આ તમારા માટે અનટિપિકલ અસામાન્ય છે.
You make longer to do tasks that you were able to complete quite quickly before. તમે જે ક્રિયાઓ પહેલાં ખૂબ ઝડપથી કરવા માટે સક્ષમ હતા, એબલ ટુ એટલે કે સક્ષમ હોવું, તે હવે લાંબો સમય લે છે. એટલે કે તમે જે પણ કાર્ય પહેલાં ઓછા સમયમાં કરી દેતા હતા, હવે તે કાર્ય કરવામાં ખૂબ જ ટાઈમ જતો રહે છે. ઇફ યસ, જો આ બધું તમારી સાથે થતું હોય, ઉપરના જે ક્વેશ્ચન છે એ પણ તમારી સાથે થતા હોય તો then it gives a sign of mental stress present in you. જો આ બધા ક્વેશ્ચન તમારા માઇન્ડમાં થતા હોય, તમને પણ આ રીતના ક્વેશ્ચન થતા હોય તો એનો એ મતલબ થાય છે કે તમારામાં માનસિક તણાવ હાજર છે, એની તે નિશાની આપે છે. સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ એટલે કે તમારામાં પણ માનસિક તણાવ હાજર છે, તેની નિશાની હોય છે. The better you deal with stress, the less your mental capacity will be affected. જો તમે વધુ સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરો, ડીલ વિથ સ્ટ્રેસ એટલે કે વ્યવહાર કરવો, તો એટલી ઓછી તમારી માનસિક ક્ષમતા પર ખરાબ અસર થશે. ઇફેક્ટ એટલે કે અસર થવી. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. જો તમારી માનસિક ક્ષમતાએ પહેલેથી જ તણાવને કારણે સહન કરવાનું શરૂ કર્યું છે, તો નીચેની કસરતો તમને વધુ સારી રીતે તણાવ સ્થિતિસ્થાપકતા રચવા અને તમારી જાતને ફરીથી માનસિક રીતે સમતોલ કરવામાં મદદ કરશે. સફર એટલે કે સહન કરવું.